તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવ્યેશ મોર્યા વ્લોગ્સમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે અમે તમને દાંતાથી તે અંબાજી સુધીના કેટલા સેવા કેમ્પ બન્યા તેના વિશે માહિતી આપવાના છીએ। તો ચાલો મિત્રો, વિડીયોને આપણે શરૂઆત કરવા જઈએ। તો આપણે ચાલુ કરવાના છીએ રતનપુર ચોકડીથી। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો। આ ટાઈમિંગ છે મંદિરના દર્શનનો। તો ચાલો આગળ વધીએ આપણે। તો મિત્રો, જોઈ શકો છો આ છે રતનપુર ચોકડી। અહીં એક રસ્તો પાલનપુરથી આવે છે અને એક રસ્તો વિસનગર એટલે કે ખેરાલુ તરફથી આવે છે। તો ચાલો આપણે હવે આગળ વધવાના છીએ। તો મિત્રો, જોઈ શકો છો આ જમણી સાઈડ શીત કેન્દ્ર છે, ત્યાં બનાસ મેડિકલ સેવા કેમ્પ હોય છે। તો મિત્રો, થોડાક આગળ આવતા હવે અહીં આવે છે જલિયાણા સેવા કેમ્પ। તો મિત્રો, આ ચાલુ થશે ને એટલે આ સેવા કેમ્પનો એક પર્સનલ વિડીયો અમે બનાવીશું હો ને, કે કેવી કેવી સુવિધાઓ છે, શું શું જમવાનું મળે છે, બધી તમને અમે માહિતી આપીશું। તો મિત્રો, જલિયાણા સેવા કેમ્પની થોડા આગળ આવીએ ને એટલે અહીં જોઈ શકો છો આપ નિઃશુલ્ક શૌચાલય અને ગરમ પાણીની નાહવાની સુવિધા છે। મિત્રો, અહીં જોઈ શકો છો બોર્ડ મારેલું જ છે। તો આ છે તે શૌચાલય। તો મિત્રો, તમે યાદ રાખજો કે જલિયાણા સેવા કેમ્પની બાજુમાં અહીં વોશરૂમ આવે છે। તો મિત્રો, થોડા આગળ વધતા અહીં પેથાપુર ગામનું સ્ટેશન આવે છે। ત્યાં મિત્રો અહીં એક વિશાળ સેવા કેમ્પ જોવા મળે છે। મિત્રો, આ એકદમ વિશાળ સેવા કેમ્પ છે। મિત્રો, આનો પણ અમે પર્સનલ વિડીયો જરૂર બનાવીશું હો ને તમારા માટે। તો ચાલો હવે થોડા આપણે દાંતા તરફ આગળ વધીએ। તો મિત્રો, અહીં આગળ વધતા દાંતા માર્કેટ યાર્ડની બાજુમાં પણ મિત્રો સેવા કેમ્પ બધા બંધાય છે, જોઈ શકો છો। તો મિત્રો, દાંતા તરફ આગળ વધતા અહીં પોલીસ સ્ટેશનની બાજુમાં પણ અહીં એક નાનો સેવા કેમ્પ છે। મિત્રો, તો હવે મિત્રો આવી ગયું છે દાંતા સિટી। તો ચાલો થોડા આગળ વધીએ આપણે હવે। તો મિત્રો, દાંતા પછી આ જે વસી ગામનું સ્ટેશન આવે છે ત્યાં એક શાળામાં અહીં અંદર વિશાળ સેવા કેમ્પ છે। મિત્રો, આ વિશ્રામનો સેવા કેમ્પ મિત્રો હોઈ શકે છે। તો મિત્રો, દાંતાથી થોડા તમે આગળ આવો ને અંદાજે 2-2.5 કિલોમીટર જેટલા આગળ એટલે મિત્રો અહીં જમણી સાઈડ તમે જોઈ શકો છો અહીં એક બીજો ગરમ પાણીનો નાહવાનો અને શૌચાલયનો વોશરૂમ આવે છે। મિત્રો, એ પણ તમે ખાસ ધ્યાન રાખજો। તો આ મિત્રો અંબાજી ટ્રસ્ટ દ્વારા એક સેવા કેમ્પ છે। તો અહીં થોડા આગળ આવતા મિત્રો થોડાક અંતરે બીજો એક સેવા કેમ્પ છે। આ જય અંબે સેવા કેમ્પ મહેસાણા કલોલ USA ગ્રુપ દ્વારા છે। મિત્રો, તો મિત્રો આ USA ગ્રુપવાળો સેવા કેમ્પ દર વર્ષે ત્યાં હોય જ છે। તો હવે આવે છે આ રસુલપુર ગામનો સેવા કેમ્પ। તો હવે જોઈ શકો છો તમે રસુલપુર ગામ પછીના સેવા કેમ્પ। મિત્રો, તો મિત્રો અમે બધા જ વિડીયો બનાવ્યા છીએ સેવા કેમ્પના, પાલનપુરથી અંબાજી, ખેરાલુથી અંબાજી અને મિત્રો આવતીકાલે આવશે ખેડ બ્રહ્માથી અંબાજીનો વિડીયો। તો મિત્રો, જોઈ શકો છો આવી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસ્થા મિત્રો ગોઠવવામાં આવેલી છે, પીવાના પાણીની। તો મિત્રો, તમે અહીં બાજુમાં એક સેવા કેમ્પ જોઈ શકો છો। આ એક વિશાળ સેવા કેમ્પ છે। તો ચાલો મિત્રો હવે થોડા આપણે ધીમે ધીમે આગળ વધીએ। તો મિત્રો, આ હવે હરિવાવ ગામ આવ્યું। તો જોઈ શકો છો હરિવાવ ગામમાં પણ સેવા કેમ્પ મિત્રો ચાલુ છે। આનો પણ મિત્રો બધો જ અમે પર્સનલ વિડીયો બનાવીશું હો ને, કે આ બધા સેવા કેમ્પમાં કેવી કેવી સુવિધાઓ છે। તો ચાલો થોડા આપણે આગળ વધીએ હવે। તો મિત્રો, હવે આવી ગયું રપટ ગામ। તો આ રપટ ગામનો એક વિશાળ સેવા કેમ્પ છે। મિત્રો, આનો પણ અમે પર્સનલ વિડીયો બનાવીશું મિત્રો, કે આ કેમ્પમાં કેવી કેવી સુવિધાઓ છે। તો ચાલો આગળ વધીએ। તો મિત્રો, હવે આવી ગયું છે ત્રિશુળિયા ઘાટ પહેલાંનો એક સેવા કેમ્પ આવે છે મિત્રો અહીં। તો આ સેવા કેમ્પની પછી મિત્રો તરત આવે છે ત્રિશુળિયો ઘાટ। આ બોર્ડ જોઈ શકો છો એકવાર। તો ચાલો મિત્રો આપણે ફટાફટ ત્રિશુળિયો ઘાટ ચડી જઈએ। અને તમને ખબર જ હશે મિત્રો, ત્રિશુળિયો ઘાટ આપણે પૂરો કરીએ ને એટલે અહીં આવે છે ચા પાણીનો સેવા કેમ્પ। તો મિત્રો, આરે ટૂંક જ સમયમાં શરૂ થવાનો જ છે મિત્રો સેવા કેમ્પ। તો હવે મિત્રો આ ગામ આવે છે ધાબાવાળી ગામ। તો જોઈ શકો છો મિત્રો આ ધાબાવાળી ગામનો એક વિશાળ સેવા કેમ્પ છે। મિત્રો, આનો પણ અમે વિડીયો બનાવીશું। તો મિત્રો, જોઈ શકો છો આ વળાંકમાં અહીં એક સેવા કેમ્પ છે મિત્રો। તો ચાલો હવે થોડા આગળ વધીએ આપણે। તો હવે અહીંયા પણ એક બાજુમાં મિત્રો વિશાળ સેવા કેમ્પ આવે છે મિત્રો। તો ચાલો મિત્રો હવે અંબાજી આવવાની તૈયારી છે મિત્રો। આપ જોઈ શકો છો અહીંયા પણ એક સેવા કેમ્પ છે મિત્રો, બાજુમાં વિશાળ સેવા કેમ્પ છે મિત્રો। આના બધા જ વિડીયો અમે મિત્રો પર્સનલ બનાવીશું હો ને તમારા માટે। તો મિત્રો, જોઈ શકો છો અહીંયા પણ એક ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પ છે મિત્રો। તો ચાલો આપણે થોડા આગળ વધીએ। તો ફાઇનલી મિત્રો અંબાજી આવી ગયું છે। આપ જોઈ શકો છો જુદી જુદી પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। અહીં એક મોટો રિસોર્ટ આવે છે મિત્રો અંબાજી જતા। તો ચાલો થોડા આગળ વધીએ। તો મિત્રો, જુદી જુદી જગ્યાઓ પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવેલી છે। અહીંયા પણ ટ્રસ્ટ દ્વારા એક સેવા કેમ્પ આવે છે મિત્રો। તો ચાલો હવે આપણે મેઇન ગેટ આવી જ ગયો છે મિત્રો અંબાજીનો। તો ચાલો આપણે પ્રવેશ કરીએ ગેટમાં। તો મિત્રો, જોઈ શકો છો આ ગેટની ઉપર એટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ને। અને અહીંયા બાજુમાં પણ એક ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પ છે મિત્રો।
તો મિત્રો રસ્તો એટલો સરસ મજાનો લાઇટિંગથી સજાવ્યો છે ને કે રાતના તો એકદમ સુંદર મજાનો જોવા મળે છે. તો જોઈ શકો છો મિત્રો, હવે આપણે અંબાજીમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંયા પણ જુદા જુદા સેવા કેમ્પ મિત્રો જોવા મળે છે. અહીંયા મિત્રો મેડિકલ સેવા કેમ્પ વધારે આવે છે. તો જોઈ શકો છો ધીમે ધીમે આપણે આગળ વધી આવે. તો મિત્રો આ સર્કલ એટલું સરસ મજાનું સજાવ્યું છે ને અને સામે કંટ્રોલ પોઈન્ટ છે મિત્રો. તો ચાલો હવે આપણે ચાલી રહ્યા છીએ. અંબાજી મંદિરનો જે આગળનો રસ્તો છે ને મિત્રો, એ એટલો સરસ મજાનો સજાવ્યો છે ને કે અહીંયા અંદર એવો લાઇટ મૂકેલું છે ને કે રાતના એકદમ સુંદર મજાનું જોવા મળે છે. તો મિત્રો અમે અહીં એક દિવસ રાત્રે આવીને અહીં સુંદર મજાનો વિડીયો બનાવીશું મિત્રો. પૂરો લાઇટ શો તમને બતાવીશું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ખબર પડે કે કયા કયા સેવા કેમ્પ આવે છે મિત્રો. તો અમારી ચેનલ સાથે મિત્રો તમે જોડાયેલા રહેજો, બધી જ માહિતી તમને મળશે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં અને દિવ્યેશ મોર્યા વ્લોગ્સને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હો ને.